નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતીય અર્થવ્યવસ્થાના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો જોઈશું, જેનો પાર્ટ 1 છે। તો અર્થવ્યવસ્થાના ઘણા બધા પ્રશ્નો છે તે પ્રીવિયસ એક્ઝામમાં પૂછાયેલા છે અને આવનાર એક્ઝામમાં પણ પૂછાવાની શક્યતાઓ રહેલી છે। લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે, જે ફ્રી ઓફ કોસ્ટ રહેશે। આરબીઆઈ એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો? 1934માં અને 35માં આરબીઆઈની સ્થાપના થઈ। કઈ બેંક સરકારના બેન્કર તરીકે ઓળખાય છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા। આરબીઆઈનું પૂરું નામ પૂછે તો પણ યાદ રાખજો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા થશે। રિઝર્વ બેંકના પ્રથમ ગવર્નર કોણ હતા? ઓસબોર્ન સ્મિથ હતા। કોણ હતા? ઓસબોર્ન સ્મિથ। 3 પ્રેસિડેન્સી બેંકોને ભેગી કરીને ઇમ્પિરિયલ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1921માં। ભારતીય રિઝર્વ બેંકની પ્રથમ મહિલા ઉપગવર્નર કોણ છે? કે જે ઉદેસી છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું એકમાત્ર વિદેશમાં મુખ્યાલય ક્યાં આવેલું છે? લંડનમાં આવેલું છે। ભારતની પ્રથમ સરકારી બેંક કઈ છે? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા। એસબીઆઈની સહાયક બેંકો કયા નામે ઓળખાય છે? એસોસિએટ બેંકો તરીકે ઓળખાય છે। હાલમાં એસબીઆઈની એસોસિએટ બેંકોની સંખ્યા કેટલી છે? 5 છે। ભારતીય બેંકોના રાષ્ટ્રીયકરણની ભલામણ કઈ સમિતિએ કરી હતી? હજારી સમિતિએ। ચમકતો તારો કઈ રાષ્ટ્રીયકૃત બેંકનું પ્રતીક છે? એસબીઆઈનું। દેશની પ્રથમ ક્ષેત્રીય ગ્રામીણ બેંક ક્યારે સ્થાપવામાં આવી હતી? 2 ઓક્ટોબર 1975ના રોજ। એક્સિસ બેંકનું મુખ્યાલય ક્યાં આવેલું છે? અમદાવાદમાં આવેલું છે। આઈસીઆઈસીઆઈ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1 જાન્યુઆરી 1995ના રોજ। ખાનગી ક્ષેત્રની બેંકોમાં કઈ બેંકે સૌપ્રથમ કામગીરી શરૂ કરી હતી? યુટીઆઈ, નવું નામ છે એક્સિસ બેંક। નાબાર્ડની સ્થાપના કઈ સમિતિની ભલામણને આધારે કરવામાં આવી હતી? શિવરામન સમિતિ। સિડબીનું મુખ્યાલય ક્યાં આવેલું છે? લખનૌમાં આવેલું છે। વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણનું મુખ્યાલય ક્યાં આવેલું છે? હૈદરાબાદમાં। એલઆઈસીનું ઉપમુખ્યાલય ક્યાં આવેલું છે? નવી દિલ્હીમાં આવેલું છે ઉપમુખ્યાલય। ભારતમાં સૌપ્રથમ રૂપિયાનો સિક્કો ક્યારે બહાર પાડવામાં આવ્યો હતો? 1542માં શેરશાહ સૂરીના શાસનમાં રૂપિયાની શરૂઆત થઈ હતી। 1542 શેરશાહ સૂરી। ભારતમાં દશમલવ એટલે કે દશાંશ પદ્ધતિનો અમલ ક્યારથી બન્યો? 1 એપ્રિલ 1957થી। ભારતીય રૂપિયાનું અવમૂલ્યન ક્યારે કરવામાં આવ્યું હતું? 3 વાર, 1949, 1966 અને 1991માં। ભારતમાં સિક્કાઓ માટેની ટંકશાળા ક્યાં આવેલ છે? મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ અને નોઈડામાં। નોન જ્યુડિશિયલ સ્ટેમ્પનું છાપકામ ક્યાં થાય છે? સિક્યુરિટી પેપર મિલ, હોશંગાબાદ, મધ્યપ્રદેશમાં થાય છે। 50 પૈસાનો સિક્કો કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? નાણાં મંત્રાલય દ્વારા બહાર પડે છે 50 પૈસાનો સિક્કો। 2 રૂપિયાની નોટ કોણ બહાર પાડે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા। ફુગાવામાં શાનું મૂલ્ય ઘટે છે? ચલણનું મૂલ્ય ઘટે છે ફુગાવામાં। ફુગાવાથી કોને નુકસાન થાય છે?
લેણદારને નુકસાન થાય છે। ભારતમાં ફુગાવો શાના દ્વારા નક્કી કરવામાં આવે છે? જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક દ્વારા એટલે કે WPI દ્વારા। નવા જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક WPIમાં કેટલી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે? 1224 વસ્તુઓનો સમાવેશ થાય છે। ભારતમાં વિદેશી ચલણનો સૌથી મોટો હિસ્સો શામાં ખર્ચાય છે? પેટ્રોલિયમ પદાર્થોની આયાતમાં। ભારતમાં કઈ વસ્તુઓમાંથી સૌથી વધુ વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે? રત્ન અને આભૂષણોમાંથી। ભારત આંતરરાષ્ટ્રીય નાણાકોષનું સભ્ય ક્યારે બન્યું? 1947માં। ભારતના નવા રૂપિયાની ડિઝાઇન કોણે તૈયાર કરી છે? ડી. ઉદયકુમારે, ધર્મલિંગમ ઉદયકુમાર। કેન્દ્ર સરકારની આવકનો મુખ્ય હિસ્સો કયો છે? કોર્પોરેટ ટેક્સ। બોમ્બે સ્ટોક એક્સચેન્જની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1875માં। BSEને પબ્લિક લિમિટેડ કંપનીમાં ક્યારે પરિવર્તન કરવામાં આવ્યું? 19 ઓગસ્ટ 2005। BSEનો મુખ્ય સૂચકાંક કયો છે? સેન્સેક્સ। દલાલ સ્ટ્રીટ ક્યાં આવેલ છે? મુંબઈમાં આવેલ છે દલાલ સ્ટ્રીટ। મુંબઈ શેર બજારનો 30 શહેરનો સૂચકાંક કયા નામે ઓળખાય છે? સેન્સેક્સ તરીકે ઓળખાય છે। મુંબઈ શેર બજારનો 50 શેરોનો સૂચકાંક કયા નામે ઓળખાય છે? નિફ્ટી। જો 30 શેરોનો હોય તો સેન્સેક્સ અને 50 શેરોનો હોય તો નિફ્ટી તરીકે ઓળખાય છે। મુંબઈ શેર બજારની કમ્પ્યુટરાઇઝ ઓનલાઈન ટ્રેડિંગ પ્રણાલી કયા નામે ઓળખાય છે? બોલ્ટ, BOLT। દિલ્હી શેર બજારની કમ્પ્યુટરાઇઝ ઓનલાઈન ટ્રેડિંગ પ્રણાલી કયા નામે ઓળખાય છે? ડોટ્સ। દિલ્હી શેર બજારમાં ડોટ્સનો પ્રારંભ ક્યારથી કરવામાં આવ્યો? 29 જાન્યુઆરી 1996થી। સેબી કેવા પ્રકારની સંસ્થા છે? ગેરબંધારણીય સંસ્થા છે। બંધારણમાં ક્યાંય પણ સેબીનો ઉલ્લેખ નથી। સેબીનું ફૂલ ફોર્મ શું થશે? સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા। સેબીની સભ્ય સંખ્યા કેટલી છે? 6 હોય છે। સેબીના પ્રાદેશિક કાર્યાલયો ક્યાં આવેલ છે? કોલકાતા, દિલ્હી અને ચેન્નઈમાં। ભારતમાં શેર બજાર પર નિયંત્રણ કોણ કરે છે? સેબી કરે છે। ભારતની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ સંસ્થા કઈ છે? UTI। UTIની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1 જાન્યુઆરી 1964માં। UTIનું મુખ્યાલય ક્યાં આવેલું છે? મુંબઈમાં આવેલું છે UTIનું મુખ્યાલય। વી નો ઇન્ડિયા બેટર વાક્ય કોની સાથે જોડાયેલ છે? UTI સાથે જોડાયેલ છે વી નો ઇન્ડિયા બેટર। બજેટ કઈ સૂચિનો વિષય છે? સમવર્તી સૂચિ। ઇન્ડિયા બ્રાન્ડ ઇક્વિટી ફંડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1966માં। સામાન્ય બજેટ કેટલા ભાગોમાં વહેંચાયેલું હોય છે? 109 ભાગોમાં। સામાન્ય બજેટ તૈયાર કરવાની જવાબદારી કોની હોય છે? નાણાં મંત્રાલયની। બજેટ પહેલાં આર્થિક સમીક્ષા સંસદના કયા ગૃહમાં રજૂ થાય છે? લોકસભામાં રજૂ થાય છે। રેલવે બજેટ અલગ રીતે રજૂ કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી? ઓકવર્થ સમિતિ। આઉટકમ બજેટ સૌપ્રથમ કોણે રજૂ કર્યું હતું? પી. ચિદમ્બરમ। ભારતમાં શૂન્ય આધારિત બજેટની શરૂઆત ક્યારે થઈ હતી? ઈસવીસન 1989માં। બજેટ માટે ભારતના બંધારણમાં કયો શબ્દ આપેલ છે?
વાર્ષિક નાણાકીય નિવેદન. બજેટ જેવો શબ્દ બંધારણમાં આપેલો નથી. શું આપેલું છે? વાર્ષિક નાણાકીય નિવેદન. બજેટ વાર્ષિક નાણાકીય નિવેદનનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં છે? 112માં આપેલું છે. બંધારણની કઈ કલમમાં નાણાં બિલની વ્યાખ્યા આપવામાં આવી છે? 110માં. ભારતના સૌ પ્રથમ કયા રાજ્યમાં શૂન્ય આધારિત બજેટની પદ્ધતિ અપનાવવામાં આવી? આંધ્રપ્રદેશમાં. ભારતમાં વીએટીનો અમલ ક્યારથી થયો? 1 એપ્રિલ 2005થી. વીએટી લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? હરિયાણા. તો વેટ કોણે લાગુ કર્યો પ્રથમ? હરિયાણાએ. અને વેટનો અમલ 1 એપ્રિલ 2005થી થયો. વેટ લાગુ કરનાર ભારતનું અંતિમ રાજ્ય કયું છે? ઉત્તર પ્રદેશ. જીએસટીનું પૂરું નામ શું છે? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. યાદ રાખજો, ઘણી વખત પૂછાયેલું છે. કિસાન ક્રેડિટ કાર્ડનો પ્રારંભ કયા વર્ષે કરવામાં આવ્યો? 1998માં. એટીએમ દ્વારા ગ્રાહકોને એક જ દિવસમાં 1 લાખ ઉપાડવાની સુવિધા પૂરી પાડનાર પ્રથમ બેંક કઈ છે? એચડીએફસી. રાષ્ટ્રીય વાંસ મિશનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 2004માં. ભારતમાં પરિવાર નિયોજન સૌ પ્રથમ ક્યારે લાગુ કરવામાં આવ્યું? 1952માં. કેન્દ્ર રાજ્યના નાણાકીય સંબંધો કોણ નક્કી કરે છે? નાણાં પંચ નક્કી કરે છે. ભારતનું કયું શહેર સુતરાઉ કાપડની રાજધાની ગણાય છે? મુંબઈ. ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1 જુલાઈ 1964ના રોજ. ભારતીય માનવ વિકાસ રિપોર્ટ 2011માં પ્રથમ સ્થાને કયું રાજ્ય રહ્યું? કેરળ રાજ્ય. સહકારિતાને સરકારી નિયંત્રણથી મુક્ત કરનાર પ્રથમ રાજ્ય કયું છે? આંધ્રપ્રદેશ. ભારતના કેટલા રાજ્યોમાં સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન એટલે કે એસઈસી કાર્યરત છે? એસઈસીનું પૂરું નામ શું થશે? સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન. 18 છે. એસઈસી કેટલા કાર્યરત છે? 18. નાણાં પંચની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે? 280માં. ભારતમાં સૌ પ્રથમવાર વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1982માં. ઈસવીસન 2050માં ભારતની વસ્તી કેટલી થવાની સંભાવના છે? 159.3 કરોડ. કેન્દ્ર સરકારે કઈ બેંકની સહાયથી રૂરલ નોલેજ સેન્ટરની સ્થાપના કરી છે? નાબાર્ડ. કેન્દ્ર સરકાર કેટલા ખેત પેદાશો માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય નક્કી કરે છે? 24 માટે. પીળી ક્રાંતિ શાની સાથે સંબંધ ધરાવે છે? તેલીબિયા પીળી ક્રાંતિ. રાષ્ટ્રીય મત્સ્ય વિકાસ બોર્ડનું મુખ્યાલય ક્યાં આવેલું છે? હૈદરાબાદમાં આવેલું છે. ભારતીય વિદેશ વ્યાપાર સંસ્થાનું મુખ્યાલય ક્યાં આવેલું છે? દિલ્હીમાં. ભારતીય હીરા સંસ્થાનું એટલે કે આઈડીઆઈનું મુખ્યાલય ક્યાં આવેલું છે? સુરતમાં. ઓપરેશન ફ્લડ શાની સાથે સંબંધ ધરાવે છે? ડેરી ઉદ્યોગ સાથે. શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ છે? ડૉક્ટર વર્ગીસ કુરિયન. રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1970માં. રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ ક્યાં આવેલું છે? આણંદમાં એનું મુખ્યાલય છે. વિટીકલ્ચર એ શું છે? દ્રાક્ષની ખેતીને કયા નામે ઓળખાય છે? વિટીકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે. એપીકલ્ચર એ શું છે? મધમાખી ઉછેર એને એપીકલ્ચર કહે છે. સેરીકલ્ચર એ શું છે? રેશમ ઉદ્યોગને સેરીકલ્ચર કહે છે.
લઘુ ઉદ્યોગ કોને કહેવામાં આવે છે? પ્લોટ અને મશીનરી માટે ₹25 લાખથી ₹5 કરોડ સુધીનું રોકાણ ધરાવતો ઉદ્યોગ તેને શું કહેવાય? લઘુ ઉદ્યોગ કહેવાય. આબિદ હુસેન સમિતિ શાની સાથે સંબંધ ધરાવે છે? લઘુ ઉદ્યોગની સમસ્યાઓ સાથે સંબંધ ધરાવે છે. કૃષિ સિવાય કયો ઉદ્યોગ સૌથી વધુ રોજગારી પૂરી પાડે છે? કાપડ ઉદ્યોગ. ભારત પર્યટન વિકાસ નિગમની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1966માં. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે સેલની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1974માં. દેશમાં સૌથી વધુ ખાંડના કારખાના ક્યાં આવેલા છે? મહારાષ્ટ્રમાં. બ્લેક મની એટલે કે કાળું નાણું પર અંકુશ લાવવા માટે ભારત સરકારે ₹1000ની નોટ પર ક્યારે પ્રતિબંધ મૂક્યો હતો? ઈસવીસન 1978માં પ્રતિબંધ છે તે મૂક્યો હતો. ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તે પહેલાં વિડીયો પસંદ આવે તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જેથી આગળ પણ તમને આવા જ વિડીયો મળતા રહે. પ્રથમ ટેસ્ટ જોઈએ ત્યારબાદ PDF વિશે વાત કરીશું. કઈ બેંક સરકારના બેન્કર તરીકે ઓળખાય છે? શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ છે? GSTનું પૂરું નામ શું છે? દલાલ સ્ટ્રીટ ક્યાં આવેલી છે? ચારે ચારના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં ક્રમશઃ આપવાના છે. વિડીયોની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને આની PDF મળી જશે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.